हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ કોથમીર વડી। તો મિત્રો, શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં ફ્રેશ લીલા ધાણા ખૂબ જ પ્રમાણમાં મળી રહ્યા છે। તો આ રેસીપી બનાવવી તો જરૂરી છે। તો મિત્રો, રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આ કોથમીર વડીની રેસીપી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે ખૂબ જ હેલ્ધી પણ છે। તો આજે હું તેને વધારે પ્રમાણમાં હેલ્ધી બનાવી રહી છું। તો મિત્રો, રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો। કોથમીર વડી બનાવવા માટે અહીંયા મેં 2 કપ લીલા ધાણા લઈ લીધા છે, ધોઈ અને ઝીણા સમારીને। સાથે જ 1 કપ જેટલું આપણે બેસન લઈ લઈશું। અહીંયા હું 3 લોકો માટે બનાવી રહી છું તો મેં એ પ્રમાણે ક્વોન્ટિટી લીધી છે। તમે તમારા ઘરના સભ્યોના પ્રમાણમાં વધારે ઓછી ક્વોન્ટિટી કરી શકો છો। લોટને આપણે ચાળી લીધો છે। હવે આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું। સાથે જ 1 ચમચી જેટલું જીરું પણ આપણે આદુ, મરચાં, લસણની સાથે ખાંડી લઈશું। તો બધી જ વસ્તુ મેં અહીંયા ખાંડી લીધી છે અને જે આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ વાટી લીધી છે તેને આપણે બેસનમાં ઉમેરી લઈશું। સાથે જ વડી ક્રિસ્પી બનીને રેડી થાય એના માટે અહીંયા મેં 4 ચમચી જેટલો રવો એડ કર્યો છે, જે સોજી આવે છે તે। 1 કપ છાશ ઉમેરીશું અને 1 કપ આપણે પાણી ઉમેરીશું। તો મિત્રો, 1 કપ બેસન લેતા હોવ તો 2 કપ પાણી એ પરફેક્ટ મેઝરમેન્ટ છે અને આ માપથી તમે બનાવશો તો તમારી વડી છે તે પરફેક્ટ એવી બનીને રેડી થશે। મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને 3 મોટી ચમચી જેટલા મેં સફેદ તલ ઉમેર્યા છે। તલ ઉમેરવાથી વડી ખાવામાં ક્રન્ચી સારી લાગે છે અને દેખાવમાં પણ ખૂબ જ સારી લાગે છે। મોવણ માટે 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને હવે બધી જ વસ્તુનું આપણે એક સરસ એવું બેટર બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે સરસ એકદમ ગાંઠા વગરનું આપણું ચણાનું લોટનું બેસનનું જે બેટર છે તે બનીને રેડી છે। હવે આપણે કોથમીર વડીને ઠારવા માટે આ રીતની એક પ્લેટ તૈયાર કરી લઈશું તેલ લગાવીને। અને મિત્રો, આજે હું કોથમીર વડી છે તે તળ્યા વગર જ બનાવવાની છું। હવે આપણે જે કોથમીર વડીનું બેટર રેડી કર્યું છે તેને વઘારવા માટે આ રીતની પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। સાથે જ અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે। ત્યારબાદ લીલા સમારેલા ઝીણા ધાણા ઉમેરી અને ધાણાને આપણે 2 થી 3 મિનિટ જેવું આ રીતે સાતળી લઈશું, જેથી કરીને ધાણા છે તે સરસ સોફ્ટ થઈ જશે અને વડીના બેટરમાં ખૂબ સારી રીતે મિક્સ થઈ જશે। ધાણા સતળાઈ ગયા પછી આપણે જે બેસનનું બેટર બનાવ્યું છે તેને આ રીતે ફેરવતા જઈ અને એડ કરવાનું છે। એકદમથી જ જો તમે બેસનનું બેટર એડ કરશો તો ઘાટા પડી જશે, એટલા માટે એક હાથે આ રીતે ફેરવતા રહેવું ખૂબ જ જરૂરી છે। 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને આપણું વડીનું બેટર છે તે પરફેક્ટ એવી થિકનેસમાં આવી જશે। ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ આ બધી પ્રોસેસ કરવાની છે મિત્રો। જો હાઈ ગેસની ફ્લેમ પર કરશો તો બેસન છે તે કાચું રહેશે અને વડી ખાતી વખતે કાચો ટેસ્ટ આવશે। તો ગેસની ફ્લેમને સ્લો રાખીને અહીંયા મેં પરફેક્ટ એવું વડીનું બેટર બનાવી લીધું છે। આ રીતે પેનનું તળિયું છોડી દે એ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે। બધું જ બનાવેલું બેટર જે ગ્રીસ કરેલી થાળી હતી તેમાં આપણે ઠારી લઈશું। તમારે જો કોઈ કેક ટીનમાં ઠારવું હોય તો તમે એમાં પણ ઠારી શકો છો, પરંતુ અહીંયા મેં થાળીમાં જ ઠારી લીધું છે। હવે તેના ઉપર આપણે સફેદ તલ સ્પ્રેડ કરી લઈશું અને વડીનું જે બેટર છે તેને આપણે સારી રીતે એકદમ ફ્લેટ કરી લેવાનું છે। તો આ રીતે હું સ્પેચ્યુલાની મદદથી વડીના બેટરને સરસ એવું ફ્લેટ કરી લઈશ અને આ બેટરને આપણે 15 થી 20 મિનિટ જેવું ઠરવા દેવાનું છે। તો અત્યારે હું બેટરને ફ્રીજમાં મૂકી રહી છું, બહાર પણ આપણે રાખીશું તો પણ તે ઠરી જશે। તો 15 મિનિટ ફ્રીજમાં મૂક્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો કે પરફેક્ટ એવી આપણી આ વડીઓ બનીને રેડી થઈ છે। તો આ રીતે આપણે કટ લગાવી લઈશું અને મીડિયમ સાઇઝના પીસ રેડી કરીશું।
બધા જ અહીંયા મેં મીડિયમ સાઇઝના પીસ રેડી કરી લીધા છે. ફ્રીજમાં મૂક્યું એટલે 15 થી 20 મિનિટમાં જ ઠરી ગયું છે. જો તમારે બહાર જ રાખવું હોય તો અડધો કલાક જેવો સમય લાગશે. તો પરફેક્ટ એવું આપણું બેટર રેડી થયું હતું, એટલા માટે વડી છે તે પરફેક્ટ બનીને રેડી થઈ છે. હવે આ સ્ટેજ ઉપર હું વડીને હેલ્ધી બનાવવા માટે સેલો ફ્રાય કરી રહી છું. તમારે જો ડીપ ફ્રાય કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. તો વડીને સેલો ફ્રાય કરવા માટે અહીંયા મેં પેનમાં 2 ચમચી જેટલું તેલ મૂકી અને બધી જ વડીઓ પેનમાં આવે એટલી ગોઠવી દીધી છે. તો એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે વડીઓને એકદમ ક્રિસ્પી કરારી બનાવી શકીશું, એકદમ ઓછા તેલમાં. તો મિત્રો, ખાવાનું ટેસ્ટી હોવાની સાથે સાથે એટલું જ જરૂરી છે કે તે હેલ્ધી પણ હોય. તો આ રીતે જો તમે બનાવશો તો તમારું ખાવાનું છે તે ખૂબ જ હેલ્ધી બનશે અને જે લોકો વેઇટ કોન્શિયસ હશે તેમને પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 2 મિનિટ જેવું એક સાઈડ થવા દઈ અને પછી આપણે આ રીતે સાઈડ્સને પલટાવી લઈશું અને બધી જ વડીઓને સરસ એવી ક્રિસ્પી રેડી કરી લઈશું. તો લગભગ 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે અને આપણી વડીઓ છે તે સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થઈ જશે. 3 થી 4 વાર મેં સાઈડ્સને પલટાવી હતી અને વડીઓ છે તે સરસ એવી ક્રિસ્પી આપણી સેલો ફ્રાય થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ક્રિસ્પી લેયર સાથે આપણી કોથમીર વડી બનીને રેડી છે. તો સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ વડી તમે એકલી જ ખાઈ શકો છો, પરંતુ જો તમારે ગ્રીન ચટણી કે કેચઅપ સાથે ખાવી હોય તો પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી એવી કોથમીર વડીની રેસીપી. તો મિત્રો, રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ કોથમીર વડીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને શિયાળાની સિઝન ચાલી રહી છે ત્યાં સુધી તમે પણ આ સરળ રીતે કોથમીર વડીની રેસીપી જરૂર ટ્રાય કરજો.